પૌવા. બાળકોના નાસ્તા માટે શું બનાવશો? આ પ્રશ્ન દરેક માતાના મનમાં આવે છે. ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા તેલમાં બનાવવામાં આવતા પૌવા બાળકોના નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. તો ચાલો જોઈએ કે પૌવા કેવી રીતે બનાવવામાં આવે છે. પૌવા બનાવવા માટે આપણને જોઈશે 4 મુઠ્ઠી જાડા પૌવા, એક મધ્યમ આકારની ઝીણી સમારેલી ડુંગળી, વઘાર માટે રાઈ, જીરું, હિંગ અને હળદર, 4-5 પાંદડા મીઠો લીમડો, 3-4 લીલા મરચાં, 3-4 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી ખાંડ, લીંબુ, ઉપરથી નાખવા માટે ઝીણા સમારેલા ધાણા, છીણેલું નારિયેળ. પ્રક્રિયા: ચારણીમાં જાડા પૌવા પલાળીને મૂકી દો. બધું જ પાણી કાઢી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. રાઈને તેલમાં નાખો અને તેને સારી રીતે ગરમ થવા દો. રાઈ ફૂટવા લાગશે, તેનો અર્થ એ છે કે તેલ બરાબર રીતે ગરમ થયું છે. હવે તેમાં જીરું, મીઠો લીમડો નાખીને થોડું સાંતળી લો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, લીલું મરચું નાખો. ડુંગળીને ત્યાં સુધી સાંતળો કે જ્યાં સુધી તેનો રંગ બદલાઈને આછો ગુલાબી ન થઈ જાય, અને ત્યારબાદ તેમાં હિંગ અને હળદર નાખો. હવે ડુંગળી સારી રીતે ચઢી ગઈ છે. તેમાં પલાળેલા પૌવા નાખો અને ચમચા વડે બરાબર હલાવો. સાંતળેલી ડુંગળી પૌવામાં બરાબર રીતે ભળી જવી જોઈએ. મધ્યમ આંચે ચડવા દો અને વરાળ થવા દો. હવે તેમાં મીઠું નાખો. ત્યારબાદ થોડીક મિનિટ સુધી વરાળ આવવા દો. સમારેલા ધાણા અને નારિયેળ પૌવા પર મૂકીને સજાવો. જરૂર લાગે તો તમે થોડું પાણી પણ છાંટી શકો છો. પૌવા હવે તૈયાર છે. ડુંગળીની સાથે બટાટા, મગફળી વગેરેનો ઉપયોગ કરીને તમે તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો. પૌવાને જુદી જુદી રીતે બનાવી શકાય છે. તેના આધારે તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે મગફળી પૌવા, બટાટા પૌવા, મટર પૌવા, વેજીટેબલ પૌવા. નેપાળમાં ઈંડાનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જેને ફૂલ ચેવડી કહેવાય છે. તો કહો તો, તમે ક્યારે પૌવા બનાવો છો?